નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 15 તરંગો ટોપિક નંબર 15.7 સ્પંદ પેજ નંબર 378, 9 અને 80 પર આવેલા ટોપિક વિશે ચર્ચા કરીશું. તો સ્પંદ છે એ કોઈ પણ બે તરંગોના સંયોજનથી ઉદ્ભવે. સ્થિત તરંગો વખતે પણ આપણે વાત કરી હતી કે એકલું તરંગ હોય એ હંમેશા પ્રગામી જ હોય, આગળ જ વધતું હોય, એ સિવાયના અન્ય કોઈ ગુણધર્મ ન હોઈ શકે. એ સિવાયના કોઈ પણ ગુણધર્મ ધરાવતું તરંગ એટલે એક કરતાં વધારે તરંગો ભેગા થતા હોય, 2, 3, 4 આવા કોઈ પણ સંખ્યાના તરંગો ભેગા થાય અને આવી કંઈક અસર ઉત્પન્ન કરતા હશે. તો સ્પંદ પણ બે તરંગોના સંયોજનથી જ બને. તો સૌથી પહેલાં આપણે એ મુદ્દા ઉપર આવીએ કે સ્પંદ અને એની આગળનો ટોપિક એટલે કે સ્થિત તરંગો, એ બંનેમાં ફરક શું? તો કે જો બંને તરંગોના કંપ વિસ્તારની વાત કરીએ તો સ્થિત તરંગોમાં બંને તરંગોનો કંપ વિસ્તાર સમાન હતો, જ્યારે સ્પંદમાં પણ બંને તરંગોનો કંપ વિસ્તાર સમાન, એટલે કે કંપ વિસ્તારના સંદર્ભમાં બંનેના ગુણધર્મો સરખા થશે. બીજો મુદ્દો હતો બંને તરંગોની આવૃત્તિ. સ્થિત તરંગો માટે બંને તરંગોની આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ. આવૃત્તિ લખીએ તો V1 અને V2 અને કોણીય આવૃત્તિ લખીએ તો ω1 અને ω2, બંને સરખા થાય. સ્પંદમાં બંને આવૃત્તિઓ સરખી થતી નથી. એપ્રોક્સિમેટલી સરખી એટલે માઇનોર વેરિએશન હોય છે. નાનકડો અમથો તફાવત રાખવાનો છે, અલગ અલગ પણ બહુ મોટા તફાવતે નહીં. ઉદાહરણ તરીકે V1 100 હર્ટ્ઝ હોય તો V2 102 એટલે કે 102 અથવા 105 હર્ટ્ઝની નજીક રાખવાના. કેટલો તફાવત થયો 100 અને 102? તો કે 2. જો 100 અને 200 રાખીએ તો તફાવત કેટલો થયો? 100 નો. ખૂબ મોટો તફાવત થયો. આટલો મોટો તફાવત રાખવાનો નથી. નાનો તફાવતો એટલે લગભગ સરખા હોય એટલા, સમાન નહીં પણ નજીક નજીક હોય એવા બે મૂલ્યો લેવાના છે. તો આવું શા માટે કરવામાં આવે છે? આમ જોવા જઈએ તો આવૃત્તિ સરખી ન હોય, આવૃત્તિ એકબીજા સાથે મેચ ન થાય, એકબીજાને સમાન ન થાય તો કોઈ પણ ચોક્કસ આવૃત્તિ સાંભળી ન શકાય. એના સિગ્નલો પણ પ્રોપર આપણને આવી શકે નહીં. એક સામાન્ય ઉદાહરણ, તમે 94.3 FM સાંભળો છો અને 94.3 ને બદલે ભૂલથી ટ્યુનિંગમાં 94.4 થઈ જાય અથવા 94.2 થઈ જશે ને, તો સાથે બીજો અવાજ એ સંભળાશે. એટલે કે એક અવાજ સાથે અન્ય અવાજ પણ સંભળાવા લાગશે. એક્ઝેક્ટ 94.3 હોય તો જ ચોક્કસ આવૃત્તિ સાંભળાય. તો એ સ્થિત તરંગોની પરિસ્થિતિ થઈ. વ્યવહારમાં મોટે ભાગે આપણે સ્થિત તરંગો જ જોતા હોય છે. આવૃત્તિ સરખી થવાની ઘટનાને અનુનાદ કહેવાય. અનુનાદ એટલે મેચ થઈ જવું. પણ અલગ થાય તો પ્રોપર આપણને અવાજ સાંભળી શકાય નહીં. આમ તો સ્પંદ છે એ નુકસાનકારક છે, પણ એનો વિશિષ્ટ ઉપયોગ છે. આપણને એમ થાય વિશિષ્ટ ઉપયોગ, હા, જે કલાકારો છે, વાજિંત્રો સાથે સંકળાયેલા કલાકારો, એ વાજિંત્રોને ટ્યુનિંગ કરવા માટે આનો ઉપયોગ કરે છે. ટ્યુનિંગ કરવા માટે ઉપયોગ કરે છે તો ટ્યુનિંગ કરવા માટે એ શું કરે છે? તો કે આવૃત્તિ બદલાવતા જાય અને ત્યાં સુધી આવૃત્તિ બદલાવે જ્યાં સુધી સ્પંદ ન સંભળાય. અર્થાત સ્પંદ ન સંભળાય ત્યાં સુધીની ક્લિયારિટી, મ્યુઝિકની ક્લિયારિટી સારી હોય એટલે એ પોતાના મ્યુઝિકની લિમિટ નક્કી કરે છે કે મારે આટલા હર્ટ્ઝ સુધીનું મ્યુઝિક જ અહીંયા વાપરવું જોઈએ. એટલે એ દ્વારા એ નક્કી કરશે કે વાજિંત્રો એકબીજા સાથે કેવી રીતે ટ્યુનિંગ થઈ શકે. તો હવે આ મુદ્દા ઉપરથી આપણે આગળ વધીએ. અહીંયા જે સ્પંદ મેળવવું છે એના માટે બંને તરંગોની આવૃત્તિ અલગ અલગ લેવાની છે. તો ગાણિતીય સ્વરૂપ ઉપર આવીએ. તરંગ, પેલું તરંગ જેનું સમીકરણ આપણે લેશું y1 = a1 sin k1x - ω1t + ϕ1. બીજા તરંગ માટે સમીકરણ y2 = a2 sin k2x - ω2t
પ્લસ ફાઈ 2. હવે પેલો ગુણધર્મ આપણે જે અવલોકન કરીશું એ અવલોકનની જગ્યા નક્કી કરી નાખીએ છીએ. એક્સ અક્ષ ઉપર 0 બિંદુએ આપણે અવલોકન લેવું છે. એ સિવાયના બિંદુઓ પર આપણે અવલોકન નહીં લઈએ, કારણ કે અવલોકન લેવા માટે તો કોઈ એક જ જગ્યાએ રહેવું પડશે, આપણે બધી જગ્યાએ હાજર રહી શકીએ નહીં. તો જે એક્સની કિંમત છે ત્યાં આપણે 0 મૂકવાના થાય. એટલે જ્યાં એક્સ હતું ત્યાં 0 મૂક્યું, એવી જ રીતે અહીંયા પણ જ્યાં એક્સ હતું ત્યાં 0 મૂક્યું. 0 મૂકીએ એટલે એ પાર્ટ થઈ જશે 0, એટલે બાકી શું વધશે? -ω1t પ્લસ ફાઈ 1. અહીંયા વધશે -ω2t પ્લસ ફાઈ 2. નેક્સ્ટ, પ્રારંભિક કડા ફાઈ 1 ઇઝ ઇક્વલ ટુ ફાઈ 2 π/2 લઈએ. π/2 એટલા માટે કે કંપ વિસ્તાર આપણને મહત્તમ મળે, એટલે અવલોકન પ્રોપર લઈ શકીએ. તો ફાઈ 1 ની બદલે π/2, એવી જ રીતે બીજા સમીકરણમાં પણ એની બદલે π/2, અને થોડું ગોઠવીએ. π/2 આગળ લઈએ તો π/2 -ω1t, એ જ રીતે અહીંયા π/2 -ω2t. π/2 ને લીધે સાઇનનું કોસ, π/2 માઇનસ એટલે પ્રથમ ચરણમાં સાઇન ધન, એટલે સંજ્ઞા કોઈ બદલશે નહીં. સેમ સાઇનનું કોસ π/2 હોવાને કારણે, π/2 માઇનસ પ્રથમ ચરણ હોવાને કારણે સંજ્ઞામાં કોઈ ફેરફાર આવશે નહીં. કડા અચળાંક પછી બીજો મુદ્દો લેવાનો છે કંપ વિસ્તાર. કંપ વિસ્તાર પણ સમાન છે. કંપ વિસ્તાર સમાન હોય તો a1 ની બદલે a અને a2 ની બદલે a. તો ફાઇનલી તરંગના સમીકરણ થશે y1 ઇઝ ઇક્વલ ટુ a cos ω1t અને y2 ઇઝ ઇક્વલ ટુ a cos ω2t. તો આ જે તરંગના સમીકરણ મળ્યા એના મદદથી આપણે પરિણામી તરંગ એટલે કે બંનેનો સરવાળો y1 પ્લસ y2, y1 ની બદલે a1 cos ω1t અને y2 ની બદલે a cos ω2t. બંનેમાંથી a કોમન, બાકી રહેશે cos ω1t, બીજામાંથી બાકી રહેશે cos ω2t. હવે આ ત્રિકોણમિતીય વિધેયના સાદરૂપ માટે આપણે હિન્ટ જોઈ લઈએ. cos પ્લસ cos, cos આલ્ફા પ્લસ cos બીટા હોય તો એનું સાદરૂપ થશે 2 cos આલ્ફા પ્લસ બીટા/2 ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા/2. જ્યાં આલ્ફા તરીકે આવે છે ω1t, બીટા તરીકે આવે છે ω2t. તો આલ્ફાની જગ્યાએ ω1t, બીટાની જગ્યાએ ω2t. અહીંયા પણ આલ્ફાની બદલે ω1t, બીટાની બદલે ω2t. અહીંયા બે જગ્યાએ t છે આપણે કોમન લઈ શકીએ, એટલે સાદરૂપ ω1 અને ω2 ને કાઉન્ટ્સની અંદર રાખીને t બહાર લઈ લીધા. સેમ અહીંયા પણ ω1 અને ω2 ને કાઉન્ટ્સની અંદર રાખી અને t ને બહાર લઈ લીધા. તો ફાઇનલ સમીકરણ થશે y ઇઝ ઇક્વલ ટુ 2a, 2a જે હતો એનો એ cos ω1 પ્લસ ω2/2 ઇન્ટુ t cos ω1 માઇનસ ω2/2 ઇન્ટુ t. આ જે સમીકરણ છે એ ફાઇનલી આ પ્રમાણે આપણને સ્પંદનું સમીકરણ મળે. એની ગોઠવણીમાં આપણે માઇનસવાળું પદ પહેલાં રાખીશું અને પ્લસવાળું પદ પછી રાખીશું. માત્ર ગોઠવણી બદલાવી છે. હવે જ્યારે આપણે આ સ્પંદના સમીકરણમાં એના કંપ વિસ્તારના ભાગ ઉપર આવીએ તો કંપ વિસ્તાર ઉપર આટલો વિભાગ અસર કરે છે. આવૃત્તિ જુદી જુદી છે એટલે અહીંયા કંપ વિસ્તાર સમયને કારણે પણ બદલાશે. તો સમયને કારણે બદલાય એટલો કંપ વિસ્તારનો ભાગ આટલો વિભાગ થશે. એટલે કંપ વિસ્તાર થયો 2a cos ω1 માઇનસ ω2 ઇન્ટુ t. આ કંપ વિસ્તારની આવૃત્તિ કેટલી થાય? તો આવૃત્તિ માટે આટલો ભાગ જુદો પાડી નાખીએ. આવૃત્તિ થઈ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω1 માઇનસ ω2/2. કોણીય આવૃત્તિ, કોણીય આવૃત્તિ પરથી આવૃત્તિ મેળવવી છે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/v, ω1 2π/v1, ω2 ની બદલે 2π/v2 ના છેદમાં 2, 2π અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. ત્રણેય જગ્યાએથી કોમન કેન્સલ.
તો v ઇઝ ઇક્વલ ટુ v1 માઇનસ v2/2. આ કંપ વિસ્તારની કોણીય આવૃત્તિ થઈ. તો એના પરથી આવર્તકાળ એટલે આવૃત્તિનો વ્યસ્ત, તો આવૃત્તિ હોય તો આવર્તકાળ એનો વ્યસ્ત એટલે 2/v1 માઇનસ v2. હવે સ્પંદ ઉપર આવીએ તો સ્પંદ એટલે શું? તો કે જ્યારે આવું થશે ત્યારે કંપ વિસ્તાર બદલાય છે સમયના કારણે, વધશે, ઘટશે, શૂન્ય થશે. એમાંથી જ્યાં કંપ વિસ્તાર મહત્તમ થશે એ મહત્તમ થવાની જે ઘટના છે એને સ્પંદ કહેવાય. સ્પંદ ક્યાં રચાય? જ્યાં કંપ વિસ્તાર મહત્તમ છે એ સ્થિતિને સ્પંદ કહેવાય. તો હવે વિદ્યાર્થીઓ, એક સંપૂર્ણ તરંગ હોય, આ એક સંપૂર્ણ તરંગ ધ્યાનમાં લીધું, એમાં કંપ વિસ્તાર કેટલી વખત મહત્તમ થાય છે? એક વખત, પછી બીજી વખત. એક તરંગમાં 2 વખત કંપ વિસ્તાર મહત્તમ થયો, અર્થાત એક તરંગમાં 2 સ્પંદ મળે. આપણે એક સ્પંદ માટે આગળ વધવું છે, તો એક સ્પંદ માટે આગળ વધીએ, 2 સ્પંદ મળે ત્યારે ટોટલ સમય કેટલો લાગે? તો કે સંપૂર્ણપણે એક તરંગ એટલે સમયગાળો લાગશે આવર્તકાળ t જેટલો, જે આપણે અહીંયા મેળવેલો છે. આટલા સમયગાળામાં સ્પંદ કેટલા આવે? તો કે એક વખત મહત્તમ થયું, બીજી વખત મહત્તમ થયું, એટલે કે મહત્તમ કંપ વિસ્તાર એટલે કે સ્પંદ 2 આવે છે. તો ત્રિરાશિ મૂકીએ, મહત્તમ 2 વખત થાય કેટલા સમયમાં? કેપિટલ T જેટલા સમયમાં. તો એક વખત થવામાં કેટલો સમય લાગે? તો ત્રિરાશિનું સાદુરૂપ t ગુણ્યા એક વખતના છેદમાં 2 વખત, અર્થાત t/2. એક સ્પંદ t/2 જેટલા સમયમાં લાગે. એક સ્પંદ t/2 જેટલો સમયમાં આવશે. તો એના પરથી આપણે એની આવૃત્તિ ઉપર આવીએ. તો સ્પંદની આવૃત્તિ એટલે તો કે કંપ વિસ્તાર મહત્તમ થવાની આવૃત્તિ. આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1/2 આવર્તકાળ. આવર્તકાળ કેટલો મળ્યો? t/2 જેટલો. તો t/2 જેટલો આવર્તકાળ મળ્યો, એને આપણે અહીંયા છેદમાં મૂકીએ, છેદનો છેદ અંશમાં, એટલે નેક્સ્ટ સ્ટેપમાં મળશે 2/t માં ટીની કિંમત અહીંથી લાવીએ, ટીની બદલે મૂકીએ 2v1 માઇનસ v2, 2 કેન્સલ, છેદનો છેદ અંશમાં, એટલે થશે v1 માઇનસ v2, જે સ્પંદનું આવૃત્તિનું સમીકરણ થશે. 2 આવૃત્તિનો તફાવત એ સ્પંદની આવૃત્તિ ગણાશે. ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે ભાઈ v1 105 અને v2 107 આપેલા છે, તો માઇનસ નિશાની આવશે, કારણ કે 105 માઇનસ 107 એટલે -2. પણ અહીંયા આપણે આવૃત્તિની વાત કરીએ છીએ, એટલે કોણ મોટું કોણ નાનું એ અગત્યનું નથી, નિશાનીને આપણે અવગણવાની છે. તફાવતનું માત્ર આપણે મૂલ્ય જ ધ્યાનમાં લેવાનું છે. તો JEE નીટના ટાર્ગેટ મુજબ સમરી ઉપર આપણે નજર ફેરવીએ. 2 તરંગોનો કંપ વિસ્તાર સ્થિત તરંગ હોય તો સમાન હોય, સ્પંદ હોય તો પણ સમાન હોય. જ્યારે આવૃત્તિ સ્થિત તરંગોમાં સમાન, સ્પંદમાં અલગ અલગ પણ એકબીજાની નજીક હોય એવી લેવાની છે. ગાણિતીય સમજૂતી માટે સમીકરણો, પેલું તરંગ થશે y1 = a1 sin k1x - ω1t + phi1. બીજું સમીકરણ થશે y2 = a2 sin k2x - ω2t + phi2. કડા અચળાંક, અવલોકન સ્થાન અને પ્રારંભિક કંપ વિસ્તાર. કંપ વિસ્તાર છે આપણે સરખો લેશું, અવલોકન સ્થાન 0 લેશું અને કડા અચળાંક phi/2 લઈએ, તો એનું સાદુરૂપ થઈને છેલ્લે બાકી વધતું હતું a cos ω1t y2 માટે a cos ω2t. પરિણામી તરંગ આ બંનેના સંયોજનથી એટલે કે y1 + y2 થઈને મળતું હતું a cos ω1t + ω2t, જેનું સાદુરૂપ થતું હતું 2a cos ω1 - ω2/t cos ω1 + ω2/t. એમાં કંપ વિસ્તારનો ભાગ કેટલો થતો હતો? તો કે 2a cos ω1 - ω2/2 × t. એમાંય કંપ વિસ્તારની કોણીય આવૃત્તિ કેટલી થતી હતી? તો કે ω1 - ω2/2
ખાલી આવૃત્તિ કેટલી થતી હતી? V1 - V2/2. આવૃત્તિનો વ્યસ્ત એટલે આવર્તકાળ ઊંધો કેટલો? 2/V1 - V2. સ્પંદ એટલે કંપ વિસ્તારને મહત્તમ થવાની ઘટના. તો એક સંપૂર્ણ તરંગ હોય તો એક તરંગમાં કંપ વિસ્તાર એક વખત અને 2 વખત મહત્તમ થાય છે. ટોટલ 2 વખત મહત્તમ થયો. એટલે એક આવર્તકાળ જેટલા સમયમાં 2 વખત મહત્તમ થયો. આપણે તો એક વખત જ જોઈ છે, તો કેટલો સમય થશે? તો કે તો અડધો સમય જોશે. એટલે 2/t કર્યું. 2 છેદમાં 2/V1 - V2. છેદનો છેદ અંશમાં ક્લિયર એટલે થશે V1 - V2. તો VB = V1 - V2. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં.